નમસ્કાર દર્શક મિત્રો, યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ જાણો છો તેમ કે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે જે તે વિષયના રોગના નિષ્ણાત ડોક્ટરોને બોલાવીને આપણે તે રોગ વિશે વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ અને કદાચ આપના મનમાં ઉદ્ભવતા એવા ઘણા બધા સવાલો હોય છે, એવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ બહાર ફેલાયેલી હોય છે કે જેના જવાબો આપણે ડોક્ટર પાસેથી લેતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે જે વિષય ઉપર આપણે વાત કરવી છે એ એટલો ગંભીર વિષય છે અને આજના સમયની અંદર એ એટલો સ્પ્રેડ પણ થયેલો છે, ડાયાબિટીસ અને હાર્ટનો પ્રોબ્લેમ। તો દર્શક મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર જીનલ ઠક્કર કે જેઓ MD આયુર્વેદા થયેલા છે, એમ જ માધવબાગ અમદાવાદ ક્લિનિકના તેઓ હેડ છે અને માધવબાગમાં રિવર્સલ એક્સપર્ટ તરીકે છેલ્લા 6 વર્ષથી તેઓ કાર્યરત છે। અત્યાર સુધીમાં તેમણે સ્વાસ્થ્ય જનજાગૃતિ માટે હૃદયરોગ અને ડાયાબિટીસના વિષયો પર ઘણા બધા પ્રવચનો આપ્યા છે। તેમણે 300 થી વધુ ટીવી કાર્યક્રમો પણ કર્યા છે અને તેમના થીસીસ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાયિકોમાં પણ પ્રકાશિત થયેલા છે। અને આવા જ નિષ્ણાત ડોક્ટર જીનલ આજે તમારા મનમાં ઉદ્ભવતા સવાલોના જવાબ આપવા માટે મારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। જીનલભાઈ, સ્વાગત છે આપનું। નમસ્કાર દર્શક મિત્રો, આરોગ્ય સંશોધન મુજબ ડાયાબિટીસના 70% દર્દીઓને હૃદયરોગનું જોખમ રહેલું છે અને આ હકીકત જાણવા છતાં તમે નિવારણ માટે ભાગ્યે જ કંઈક કરો છો, જ્યારે નિવારણ એ ડાયાબિટીસથી બચવાનો એકમાત્ર રસ્તો છે। પરંતુ ડાયાબિટીસ હૃદયરોગથી કેવી રીતે બચી શકાય, આજે આપણે આ કાર્યક્રમમાં આવા તમામ પ્રશ્નોના જવાબ આયુર્વેદના વિદ્વાન ડોક્ટર જીનલજી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, જેઓ માધવબાગના સિનિયર ડોક્ટર છે। મિત્રો, જો તમે હૃદય સંબંધિત કોઈ બીમારીથી પીડિત છો અથવા તો હૃદય સંબંધિત કોઈ પણ ઓપરેશનના ડરથી બચવા માંગો છો તો તમારે આજે આ પ્રોગ્રામ અવશ્ય જોવો જોઈએ, કારણ કે આજના આ એપિસોડમાં પ્રાપ્ત માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। ત્યારે શરૂઆત કરીએ આપણે અને જીનલજી પાસેથી જાણીએ કે શું છે। જીનલજી, પહેલો સવાલ મારો એ થાય કે આમ તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા તો હૃદયરોગનો શિકાર બને છે, તો અને આ જે સંખ્યા છે યુવાનોમાં સૌથી વધારે જોવા મળી રહી છે, એ પણ એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે। તો એને પ્રિવેન્ટ કરવા, એને રોકવા માટે શું કરવું જોઈએ? પ્રિવેન્ટ આ શબ્દ જ્યારે આપણે યુઝ કરીએ તો આપણે એવી કોઈ વસ્તુને પ્રિવેન્ટ કરી શકીએ જેના વિશે આપણને પહેલેથી માહિતી પૂર્ણ હોય। મારે હાર્ટ એટેક મારા શરીરમાં ના આવે એ પ્રિવેન્ટ કરવું છે અગર, તો આઈ મસ્ટ નો, મને જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મારા હાર્ટની હેલ્થ કેવી છે, હાર્ટની ફિટનેસ કેવી છે, મારા હાર્ટને કંઈક જો એવી કોઈ પરેશાની આવી જાય તો શું મારા શરીરને સાચવવાની કેપેસિટી મારો એ હૃદય ધરાવે છે કે નહીં। કારણ કે જ્યારે બી હાર્ટ એટેક આવે તો સૌથી વધારે પ્રોબ્લેમ્સ, સૌથી વધારે કહી શકાય કે મૃત્યુ એવા લોકોનું થાય જે લોકો હોસ્પિટલ ટાઈમ પર પહોંચી ના શક્યા, રાઈટ। એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમારા હાર્ટની હેલ્થ કેવી છે એ જાણવા માટે પહેલા તો કમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ કરાવી લો। કમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ એક એવી ટેસ્ટ છે જેનાથી તમને તમારા હાર્ટની ફંક્શનિંગ કેવી છે, તમારા હાર્ટની મસલ્સની સ્ટ્રેન્થ કેટલી છે, તમારા હાર્ટમાં VO2 મેક્સ કેપેસિટી મતલબ કે શરીરમાં ઓક્સિજનનું રિઝર્વ કેપેસિટી કેટલી છે એ આ ટેસ્ટથી ખબર પડી જાય। અને જો કંઈ ફંક્શનિંગમાં પ્રોબ્લેમ હોય તો એ પણ આ ટેસ્ટથી આપણને તરત જ ખબર પડી જાય। જો તમારા ટેસ્ટ નોર્મલ છે તો તમે હાર્ટ ડિઝીઝથી એઝ ઇટ ઇઝ રિસ્ક ફ્રી છો, પણ જો સ્ટ્રેસ ટેસ્ટમાં કંઈ ઓછું વધતું આવતું હોય તો ઝડપથી એ રિપોર્ટ્સ લઈને તમારા નજીકના માધવબાગ ક્લિનિક પહોંચી અને તમારી હાર્ટ ડિઝીઝની રિવર્સલ જર્ની પ્લાન કરી લેવી। બિલકુલ। અને દર્શક મિત્રો, જો હાર્ટ વિશે કોઈ પણ તકલીફ થાય તો લોકો ડરી જાય છે, તેઓ વિચારે છે કે ઓપરેશનની જરૂર ન આવવી જોઈએ। શું તેઓને ડર લાગવો જોઈએ? ચિંતા કરશો નહીં, માધવબાગ તેમની મદદ માટે છે અને જો તમે પણ તમારા જીવનમાં ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી આ પદ્ધતિઓ અપનાવવા માંગતા હોય અને તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હોય તો તરત જ ફોન ઉપાડો અને આ નંબર પર કે જે તમારી ટીવી સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહ્યો છે, એટલે કે 079-480-59393 પર કોલ કરી શકો છો। જીનલજી, બીજો સવાલ એ થાય છે કે માધવબાગ આટલું સરસ કામ કરી રહ્યું છે, 20 વર્ષનો એકદમ બહોળો અનુભવ એમની પાસે છે અને લગભગ 10 લાખ જેટલા પેશન્ટની એમને બહુ સફળતાપૂર્વક સારવાર કરી છે, ચાહે હૃદય રોગના હોય, BP ના હોય, ડાયાબિટીસ ના હોય। એક હૃદય શુદ્ધિકરણની પ્રક્રિયાથી તેમણે આ સારવાર કરી છે, એ શું છે ને એ કેવી રીતે શક્ય છે? માધવબાગની કોપીરાઇટ પ્રોટેક્ટેડ થેરેપીઝ છે જેને સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણના અંડર આવે છે, એના અંતર્ગત આવે છે। આ થેરેપીઝ ડાયાબિટીક પેશન્ટ્સ માટે, હાઈ BP પેશન્ટ્સ માટે, કોલેસ્ટ્રોલ જેઓને છે તેના માટે,
ઓબેસિટી જેને છે, થાઇરોઇડની પ્રોબ્લેમ્સ છે, એટલે કે એ તમામ રિસ્ક ફેક્ટર્સ, એ તમામ ધોકાદાયક જે બધી ડિઝીઝીસ જે હાર્ટ ડિઝીઝ તરફ ફ્યુચરમાં લઈ જઈ શકે એના માટેની થેરેપીઝ છે. હાર્ટ ફેલિયર, હાર્ટ બ્લોકેજીસ, સિસ્ટમિક હાર્ટ ડિઝીઝ, કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર જેવી હાર્ટની ગંભીર સમસ્યાઓની પંચકર્મથી સારવાર કરવામાં આવે છે. જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ થેરેપીઝ છે એમાં પંચસૂત્રીનો પ્રયોગ થાય છે, જેમાં તમારા આહારથી લઈને પંચકર્મ, આયુર્વેદિક દવાઓ, ઇન્વેસ્ટિગેશન્સ અને નિયમિત રૂપથી એક જીવનશૈલીમાં બદલાવ લાવવું, જેમાં વ્યાયામ એક બહુ મોટું ભાગ ભજવે છે. એટલે આ બધું જ સમાવેશ છે. અને હાર્ટ ડિઝીઝ ખાસ હું જો કહું તો જે હૃદયના પેશન્ટ્સ છે એ લોકો માટે ખાસ કરીને કાર્ડિયાક એક્સરસાઇઝીસ, કાર્ડિયાક જે હેલ્થ મેન્ટેન કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે એવી કસરતો અને તમારા કાર્ડિયાક જે તમારી લોહીની નળીઓ છે એની હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે ખાસ ફૂલફિલ્ડ ન્યુટ્રિશન વાળું એક ખાસ પ્રકારનું ડાયટ, અને સાથે જ પંચકર્મ જેમાં તમારા આખા શરીરે સ્નેહન કે જેટલે કે આયુર્વેદિક દવાઓથી સિદ્ધ થયેલા ઔષધિઓથી તમારું આખા શરીરે માલિશ કરવામાં આવે, શેક કરવામાં આવે, અને બસ્તી એટલે આવી અલગ અલગ પંચકર્મ થેરેપીઝ પણ ઇન્ક્લુડેડ છે આ સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણના બ્રેકેટમાં, જેનાથી અમે હાર્ટ ડિઝીઝ કમ્પ્લીટલી તમારા શરીરમાંથી રિવર્સ કરી દઈએ છીએ. ક્યા બાત હે. તો દર્શક મિત્રો, ચલો માધવબાગની જે આ સંશોધન આધારિત સારવારની મદદથી હાર્ટ એટેક અને બ્લોકેજના ડરને સફળતાપૂર્વક દૂર કરનાર લોકોની ડિસીઝ रिवर्सल जर्नी पर पण एक नजर करिए. हेलो, मेरा नाम रमेश शुक्ला है. पिछले 40 साल से डोंबिवली में मैं रह रहा हूँ. अभी के समय में मैं एक प्राइवेट मल्टीनेशनल कंपनी में जॉब कर रहा हूँ और उसके साथ साथ मेरे हॉबीज़ और ड्रीम्स जो कि स्पोर्ट्स रिलेटेड और सोशल एक्टिविटीज़, लिविंग फॉर सोसाइटी, इसी को लेके मैं आगे मेरा एम्स एंड ड्रीम्स सोशल जॉब्स रिलेटेड, सोशल वर्क रिलेटेड करना चाहता हूँ मैं. लाइफ बहुत ही अच्छे से चल रही थी, लेकिन समटाइम्स लाइफ थोड़ी सी अनप्रेडिक्टेबल भी हो जाती है. 1 जनवरी 2013 की एक सुबह अचानक मेरे चेस्ट में पेन हुआ और बहुत ही ज़्यादा वो पेन एग्रीवेट हो गया, जो कि मुझे हॉस्पिटल, इतना पेन एग्रीवेट हो गया कि हॉस्पिटल ले जाना पड़ा. उस समय ट्रीटमेंट के दौरान एंजियोग्राफी हुई और एंजियोग्राफी में पता चला मुझे 70 और 90% ब्लॉकेजेस है. अलग अलग डॉक्टर्स अलग अलग ट्रीटमेंट्स के लिए सलाह देने लगे. कहीं ना कहीं मुझे स्टेंट नहीं लगाना था और इसलिए मैं ऑल्टरनेटिव ट्रीटमेंट, ऑल्टरनेटिव थेरेपीज़, ऑल्टरनेटिव मेडिसिन ढूंढने लगा. इंटरनेट पे ढूंढते ढूंढते मुझे पता चला कि साने केयर माधवबाग खोपोली में भी बहुत अच्छा वर्ल्ड का फर्स्ट कार्डियक रिहेबिलिटेशन सेंटर है और वहाँ पे इसलिए मैंने डिसाइड किया कि वहाँ जाके ट्रीटमेंट कराऊँ. तो जब वहाँ पे गया तो माधवबाग में डॉक्टर दीपाली अमीन मैडम, डॉक्टर दीपाली देशमुख मैडम, डॉक्टर साने सर, इन्होंने मेरा पूरा डायग्नोसिस किया और फिर बहुत ही अच्छा ट्रीटमेंट माधवबाग में मिला. तो इसी तरह 6 दिन के रेसिडेंशियल ट्रीटमेंट में जो मेरा वजन 70 kg था, 6 दिन में ही 6-7 किलो कम हो गए वो 6 दिन के ट्रीटमेंट में. और 6वें ही दिन उन्होंने मुझे कहा कि आप ऑफिस जा सकते हैं, यू आर फिजिकली फिट. घर में आने के बाद मेडिसिन रेगुलरली, योगा, डाइट, वो जैसे ही माधवबाग ने कहा था वैसे ही फॉलो करते करते धीरे धीरे मैं अपनी लाइफ आगे ले जाने लगा. फिर से इतना स्ट्रेंथ आ गया कि आज मैं फिर से मेरी स्कूटर सिर्फ बॉम्बे में ही नहीं, जबकि डोंबिवली से गोवा तक भी मैं स्कूटर से ट्रैवल किया हूँ. मेरे कुछ दोस्तों ने कहा कि चलो हम माउंट कलसूबाई पीक चढ़ते हैं. हार्ट की वो 30% EFT होते हुए भी मैं माउंट कलसूबाई पीक तक चढ़ के आया हूँ. मैराथन रनिंग, स्विमिंग, माउंटेनियरिंग, साइकिलिंग, सोशल कॉजेस, ये सब मैंने धीरे धीरे एक्टिविटीज़ चालू कर दिए. बहुत सारे हार्ट पेशेंट्स को ये दिखाना है कि लाइफ ख़त्म नहीं होती है कभी जब तक हम ना चाहें. और इसी के साथ मैं आप सबको कहना चाहता हूँ कि लाइफ बहुत ही सुंदर है और इसे नेगेटिव तरफ से बिल्कुल मत लीजिए. हमेशा पॉजिटिव रहिए. बी पॉजिटिव एंड बी हेल्दी एंड स्टे फिट. શું વાત છે ડોક્ટર, આપણે રમેશજીને સાંભળ્યા અને એમની સારવાર અદ્ભુત, એટલે માની ન શકાય. કારણ કે એક તો નાની ઉંમરે એમને હાર્ટ એટેક આવ્યો, બ્લોકેજીસ પણ હતા, એમને પગ પણ ગુમાવ્યા, પડકારો ઘણા બધા હતા,
પણ વિના શસ્ત્રક્રિયા તમે જે સારવાર કરી કેવી રીતે અને કઈ રીતે એનો ઉપચાર છે? જેમ કે મેં પહેલા પણ કહ્યું, માધવબાગની સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ થેરેપીની અંદર પંચસૂત્રીનો પ્રયોગ થાય છે. એટલે સૌથી પહેલું મેજર ઓબ્સ્ટેકલ કોઈ પણ પેશન્ટના કેસમાં હોય છે કે એના જે કારણ ઘડી રહ્યા છે, જે મારા અનિયમિત જીવનશૈલીના કારણે બધા એક મારી અંદર કારણ ઘડી રહ્યા છે, જેમાં સૌથી મોટું રોલ પ્લે કરે છે આપણું આહાર. આપણે શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ, કયા સમયે ખાઈએ છીએ, કેટલા અંતરમાં ખાઈએ છીએ, આ બધું જ બહુ મહત્વ ધરાવતું હોય છે. અને આ બધા માટે જ આ બધું વ્યવસ્થિત રીતે થાય. એક રોગના દર્દીની આહારની જે આખી દિવસની રૂટીન હોય એ બહુ વ્યવસ્થિત રીતે ફોલો થાય, એના માટે રિવર્સ ડાયટ કિટ અમે બનાવ્યું છે. તો આપણે રિવર્સ ડાયટ કિટથી તમારે આખા દિવસમાં અલગ ટાઈમે તમારે જે કંઈ ખાવાનું હોય એ બધું એમાં સમાવેશ છે. ગ્રીન ટીથી લઈને લોટથી લઈને ચીક્કીથી લઈને અલગ બધા મસાલાઓથી માંડીને બધું જ એ ડાયટ કિટમાં હોય છે. બીજું સ્ટેપ છે પંચકર્મ. પંચકર્મ પદ્ધતિથી, જેમ મેં પહેલા પણ કહ્યું, કે અંદરથી તમારું શરીરને શુદ્ધ કરવામાં આવે. જે અંદરથી જે શરીરો જે દોષો તમારા ડિઝીઝને બનાવી રહ્યા છે, જે તમારા રોગને બળ આપી રહ્યા છે, એવા દોષોનું અંદરથી તમારા શરીરમાંથી કાઢી નાખવામાં આવે, જેથી તમારી ઓર્ગન્સની હેલ્થ પણ મજબૂત બને, તમારા લોહીની નળીઓની પણ હેલ્થ મજબૂત થાય. એવા બધા પંચકર્મનો સમાવેશ છે. ખાસ કરીને જો રમેશજીની વાત કરું તો એમના કેસમાં એવું હતું કે કારણ કે એમને ફિઝિકલ ચેલેન્જીસ પણ હતા, સાથે જ બહુ જ નાની એજમાં એમને આ પ્રોબ્લેમ સામે આવી ગઈ. તો અમારી આ બધી થેરેપીઝ તો જેમ અમે કરીએ છીએ એવી રીતના અમે વ્યવસ્થિત એમના માટે બધું ફોલો કરેલું હતું. ડાયટ અને પંચકર્મ સાથે સાથે બહુ જ નિયમિત રૂપથી હું કહીશ ઇન્વેસ્ટિગેશન્સ પણ કરવામાં આવતા હતા. રેગ્યુલર બેસિસ પર સ્ટ્રેસ ટેસ્ટ, રેગ્યુલર બેસિસ પર એમને ટ્રેડમિલ પર ચલાવવામાં આવતું, જેથી એમની કાર્ડિયક કેપેસિટી ખબર પડતી. પણ સાથે જ એમની જે એક સ્પિરિટ છે, હું કહીશ કે હી ઇઝ સચ અ સ્પિરિટેડ પર્સન. આટલી નાની એજમાં જો કોઈને આટલી બધી સમસ્યાઓ આવે અને કોઈ સામાન્ય માણસ હોય તો એ કદાચ હતાશ થઈને એવું વિચારે કે હવે તો શું રહ્યું છે લાઈફમાં અને હવે જીવી કાઢીએ. પણ એમને એક એ સ્પિરિટ હતી કે ના, ભલે મને આ બધી તકલીફ આવી છે, ભલે આટલા અડચણો છે, પણ હું આ કરીશ. ભલે મને થોડોક વધારે સમય લાગે કે પછી મને મહેનત થોડી વધારે પડે, મને અલગ રીતે બધું કરવું પડે, બટ એમને જે એક સ્પિરિટ હતી કે ના, ભલે મારા પગ નથી, મને હાર્ટ એટેક આવ્યો છે, તો એ માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરવાનું, સાયકલિંગ કરવાનું કે પછી સ્પોર્ટ્સ રમવાનું, એ કોઈ દિવસ પાછળ હટ્યા નથી. તો ટ્રીટમેન્ટ કરવા પાછળ, એમની ટ્રીટમેન્ટમાં આટલું સક્સેસ મેળવવા પાછળ એમની સ્પિરિટનો બી એક બહુ મોટો રોલ છે. બિલકુલ બી ડિમોટિવેટ થયા વગર એમણે અમને માધવબાગને પણ એક થોડુંક સમય મળી ગયું કે એમના માટે અમે બહુ જ સરસ રીતે આખી સારવાર કરીને એમની ક્વોલિટી ઓફ લાઈફ જે છે એને મેન્ટેન કરી શકીએ. આજે જે એ ક્વોલિટી ઓફ લાઈફ જીવી રહ્યા છે, કોઈ પણ એમને જોઈને નહીં વિચારી શકે કે એમને આ નાની ઉંમરે આટલી બધી ચેલેન્જીસમાંથી એ બહાર આવ્યા છે. એટલે એક પેશન્ટ કેટલા સાહસથી અને કેટલા સેલ્ફ મોટિવેશનથી આ બધી વસ્તુ પાછળ લાગી જાય છે, એ પણ બહુ જ મહત્વનું છે, જે એમના કેસમાં બહુ સરસ રીતે કામ કરે છે. બહુ સાચી વાત છે જીનલબેન, કારણ કે એવું કહેવાય ને કે વ્યક્તિ જ્યાં સુધી પોતે નથી હારતો, મનથી નથી હારતો, ત્યાં સુધી દુનિયામાં એને કોઈ નથી હરાઈ શકતું. એટલે મનોબળ મક્કમ હોવું જરૂરી છે. અને બીજું કે મનોબળ મક્કમની સાથે માધવબાગ જેવું જો તમને સાચું ગાઈડન્સ મળે અને સાચી થેરાપીથી જો સારવાર થાય તો એમાં ક્યાંક સોનામાં સુગંધ ભળે એવી વાતો છે. ઘણી વખત આપણે સાંભળ્યું છે અને ઘણી બધી હોસ્પિટલ્સ છે આપણે અહીંયા કે ભાઈ હૃદય રોગની બીમારી દૂર કરવા માટે શસ્ત્રક્રિયા પણ કરવામાં આવતી હોય છે. આવી ઘણી બધી હોસ્પિટલ્સ છે. પણ માધવબાગની જો વાત કરવામાં આવે તો જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ થેરાપી છે, એનાથી હૃદયના દર્દી માટે કેટલી ફાયદાકારક છે? આપણે એકચ્યુઅલી તમે જેમ કીધું કે there are બહુ બધા હોસ્પિટલ્સ છે જેમાં બ્લોકેજીસ માટે એન્જિયોગ્રાફી કરી અને પછી એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સજેસ્ટ કરવામાં આવે છે. સ્ટેન્ટ મૂકવાનું સજેશન હોય અથવા તો આખી નળી જ રિપ્લેસ કરવાનું સજેશન હોય. માધવબાગમાં અમે નોન સર્જિકલ મેથડથી આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, જેમાં આપણને એક સમજવાની વસ્તુ ઇમ્પોર્ટન્ટ અહીંયા શું છે કે મને જે પ્રોબ્લેમ્સ ડેવલપ થઈ છે, જો મને છાતીમાં દુખાય છે અથવા તો જો મને ચાલવા પર શ્વાસ ચડે છે, જો મારે પગે સોજા આવી જાય છે, જો મને સડનલી છાતીના ધબકારા વધી જાય છે, તો આ બધા જે પ્રશ્નો છે એ તમારી હાર્ટની એક ફંક્શનલ કેપેસિટી દર્શાવતા પ્રશ્નો છે.
તમને આ બધી જે સમસ્યાઓ દેખાય છે તો એ સમવેર એ તમને તમારું હાર્ટ અંદરથી તમને સંદેશ આપી રહ્યું છે કે એને તાકાત ઓછી પડી રહી છે, એના મસલ્સમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેન્થ ઓછી પડી રહી છે, એને લોહીનો જેટલો પૂરેપૂરો સપ્લાય મળવો જોઈએ એટલો નથી મળતો, અને ત્યારે જ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ ડેવલપ થાય છે, અને જેના કારણે ચેસ્ટ પેઇન અથવા તો શ્વાસ ચડવું આવા પ્રશ્નો ડેવલપ થતા હોય. જ્યારે બાયપાસ કે એન્જિયોગ્રાફીની આપણે વાત કરીએ છીએ તો એન્જિયોપ્લાસ્ટીથી પણ અથવા તો બાયપાસથી પણ આ બ્લોકેજીસનો કોઈ સોલ્યુશન નથી. આ જે સર્જરીઝ છે એમાં આપણી જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ થેરેપીસ છે એમાં બ્લોકેજીસ તો ઓછા થાય જ છે. એક એવું પ્રકારનું ડાયટ આપેલું છે અમે આ રિવર્સ ડાયટ કિટમાં, જેનાથી તમારા શરીરના અંદર જે લોહીની નળીઓના બ્લોકેજીસ છે એ ઓછા થતા જોવા મળે છે. જે રિસર્ચ દ્વારા અમે એસ્ટાબ્લિશ પણ કરેલું છે, પબ્લિશ પણ થયેલા છે આર્ટિકલ્સ. સાથે જ તમારી જે ઇસ્કેમિયાની પ્રોબ્લેમ છે, મતલબ કે મારા જે હાર્ટના મસલ્સને લોહી ઓછું પડે છે, તો એમાં જે જવાબદાર રીઝન છે એ છે કે મારે લોહીની નળીની સકસતા જે પહેલા જેવી ઇલાસ્ટિસિટી હતી એ હવે નથી રહી. કારણ કે જો બ્લોકેજીસ ડેવલપ થવાની વાત કરીએ તો આ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી. જો તમારી લોહીની નળી ઇલાસ્ટિક હોય પહેલાની જેમ, એકદમ નવી પાઇપની જેમ, તો એ લોહી બહુ વ્યવસ્થિત રીતે ત્યાં સુધી પહોંચી શકે. પણ કારણ કે ઇસ્કેમિયામાં આ લોહીની નળીઓની હેલ્થ ખરાબ થઈ છે, તો હવે એમનામાં સાંકડું પોળું થવાની ક્ષમતા પહેલા જેવી નથી રહી. એટલે જ્યારે અમે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણની અંતર્ગત પંચકર્મ કરીએ ત્યારે જે કંઈ થેરેપીસ તમારા શરીર ઉપર કરવામાં આવે છે એનાથી સૌથી વધારે બેનિફિટ તમારા લોહીની નળીઓની નસોમાં જોવા મળે, હેલ્થમાં જોવા મળે છે, જે પહેલાની જેમ ઇલાસ્ટિક થઈ જાય છે. એટલે બ્લોકેજીસ હોવા છતાંય તમારા લોહીની નળીઓ તમારા હાર્ટ સુધી લોહી બહુ સરસ રીતે પહોંચાડી શકે. એટલે આ બધી જે બાબતો છે એ હું કહીશ માધવબાગને બહુ અલગ કરી દે છે બીજા બધા હોસ્પિટલ્સ કરતા. તમારી જે ટ્રીટમેન્ટ પછીની પણ લાઈફ હોય, કારણ કે કેવું છે કે કોઈ બી પેશન્ટ માટે રિપોર્ટ્સ શું આવ્યા અથવા તો મેં સારવાર શું કરાવી એ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હું કહીશ નથી હોતું, જેટલું કે એવું એના અંદરની એક આશા હોય છે કે જો મારી આ સમસ્યા છે, મને છાતીમાં દુખાય છે અથવા તો મને પગમાં સોજા આવે છે અથવા તો મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો આ મારી જે સમસ્યા છે એનું નિવારણ થાય. એટલે માધવબાગમાં ખાસ આ ક્વોલિટી ઓફ લાઈફ ઉપર બહુ ફોકસ રાખવામાં આવે છે ને એના પર જ સારવાર વધારે કરીએ છીએ. બિલકુલ, બહુ સાચી વાત છે. અને દર્શક મિત્રો, જો તમે પણ હૃદય રોગ કે તેને લગતી બીમારીઓ પર કાબુ મેળવવા માંગતા હો તો તમે માધવબાગથી સેકન્ડ ઓપિનિયન લઈ શકો છો, જ્યાંથી તમે તમારા મેડિકલ રિપોર્ટ્સ, દવાનું પ્રિસ્ક્રિપ્શન અથવા ડોક્ટર પાસેથી મળેલા પ્રિસ્ક્રિપ્શન પણ તેમને મોકલી શકો છો અને તમે ચેક પણ કરી શકો છો ડોક્ટર સાથે. આ સિવાય માધવબાગ પ્રતિનિધિ તમને તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લેવા માટે કહેશે અને તરત જ તમારો સંપર્ક કરશે. તો ફક્ત સ્ક્રીન પર લખેલો જે નંબર છે 079-480 પર એક મિસ કોલ આપો અને એ મિસ કોલ ઉપરથી તમે નિદાન પણ મેળવી શકો છો. ડોક્ટર, આપણો જે આ પ્રોગ્રામ જોઈને, માધવબાગના પ્રોગ્રામ જોઈને કેટલાક લોકો પણ અમારી પાસે આવ્યા અને એમના પોતાના ખુદના કેટલાક પ્રશ્નો હતા. એમાંના જ એક દર્શક મિત્ર છે અને એમનો સવાલ એ છે, એમનું નામ છે સુરેન્દ્ર વૈદ, અને એમનો સવાલ છે કે એમના પિતા છે 70 વર્ષના, એમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમનો સ્ટ્રેસ ટેસ્ટ કરાવ્યો અને એ પોઝિટિવ આવ્યો. તો એમને એન્જિયોગ્રાફી કરવું પડશે એવું સજેશન કર્યું. તો હવે એમને શું કરવું જોઈએ? સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ આવવું એટલે મેં પહેલા જ કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ આવવું મતલબ શું કે તમારા હાર્ટને જ્યારે એક ફિઝિકલ કામ કરવું પડે છે, એક શારીરિક શ્રમ પડે છે, ત્યારે તમારા હાર્ટના મસલ્સને લોહી ઓછું પડે છે. એટલે તમારા હાર્ટના જે અમુક મસલ્સ છે એ વીક પડી જાય છે ને એ ઓછું કાર્ય કરવા લાગે છે. એનું જ આ રૂપાંતર સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ જેને કહી શકાય છે. હવે આનું એક મેજર રીઝન આપણા દેશમાં જોવા મળે છે કે બ્લોકેજીસ, હાર્ટમાં ડેવલપ થતા બ્લોકેજીસ હોય છે, અને એ બ્લોકેજીસ છે કે નહીં એ જોવા માટે આ એન્જિયોગ્રાફી નામની તપાસ છે. એન્જિયોગ્રાફી એક સર્જિકલ પ્રોસેસ છે. જો આ સર્જિકલ પ્રોસેસથી આપણને વીક લાગતી હોય તો હવે એન્જિયોગ્રાફી કરતાં પણ એક વધારે એડવાન્સ્ડ સીટી કોરોનરી એન્જિયોગ્રાફી આ મેથડ ડેવલપ થયેલી છે, જે કમ્પ્લીટલી નોન ઇન્વેઝિવ છે. આમાં પેશન્ટને દાખલ થવાની પણ જરૂર નથી પડતી અને સાથે જ 2 કલાકમાં જ આ તમારું કમ્પ્લીટ ટેસ્ટ થઈ જાય છે. આ 3D ઇમેજિંગ, કમ્પ્યુટર ગાઇડેડ ઇમેજિંગ છે.
એટલે એક નોર્મલ ટ્રેડિશનલ એન્જિયોગ્રાફી કરતા બહુ વધારે એક્યુરેટ પણ છે અને આ એન્જિયોગ્રાફી કરવાથી તમને ડિટેલમાં ખબર પડી જાય કે તમારી કેટલી નળીઓમાં કેટલા બ્લોકેજીસ છે એક્ઝેક્ટલી, અને એ બ્લોકેજીસના હું કહીશ સ્વભાવ કેવું છે, કઠણ બ્લોકેજીસ છે કે પછી બહુ જ પોચા જે ક્યારે પણ ફાટી શકે એવા બ્લોકેજીસ છે. એટલે ટ્રેડિશનલ એન્જિયોગ્રાફી કરતા બહુ જ સેફ આ પ્રોસેસ છે અને બહુ જ ઝડપથી તમને આ વસ્તુનું આખું નિદાન મળી જાય. એટલે જો એન્જિયોગ્રાફી કરાવવાથી પેશન્ટને ડર લાગતો હોય કે પછી એની તૈયારી ના હોય તો એના કરતાં ઓલવેઝ હું કહીશ કે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી એક બેટર ઓપ્શન છે અને બહુ ઝડપથી તમને રિઝલ્ટ મળી જશે. બિલકુલ, એટલે કે સર્જરી કરવી પડે છે. આ સારવાર હૃદયના તમામ દર્દીઓ માટે જરૂરી નથી. સ્ટ્રેસ ટેસ્ટ દ્વારા હૃદયની કાર્યક્ષમતા જાણી અને યોગ્ય આહાર, વ્યાયામ, આયુર્વેદિક પંચકર્મની મદદથી આપણે હૃદય રોગના ભયથી મુક્ત રહી શકીએ છીએ. અને હવે માધવબાગના દરેક ક્લિનિકમાં પણ માત્ર 599 રૂપિયામાં 2 વ્યક્તિનો સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવશે. તો ડોક્ટરની સલાહ સાથે આ તકનો અવશ્ય લાભ લો. દર્શક મિત્રો, સ્ટ્રેસ ટેસ્ટ છે એ વિશે પણ આપણે આગળ વાત કરી અને હૃદય રોગ અને ડાયાબિટીસ વિશે પણ આપણે આગળ માધવબાગ ક્લિનિકના હેડ ડોક્ટર જીનલજી આપણી સાથે છે અને આપણે બ્રેક પહેલા જે વાત કરી હતી સ્ટ્રેસ ટેસ્ટ વિશે, તો એ વિશે જ આપણે કન્ટિન્યુ કરીએ જીનલજી. કારણ કે ઘણી વખત કોઈનો સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય તો આગળ શું કરવું એની કોઈ ખબર પડતી નથી હોતી, તો આવા દર્દીઓને તમે શું સલાહ આપશો? જો સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તો દેટ મીન્સ કે મારા હાર્ટના મસલ્સને લોહી ઓછું પહોંચી રહ્યું છે. મતલબ કે મારી જે લોહીની નળીઓ છે એની હેલ્થ પહેલા જેવી નથી, જેના કારણે તેઓ લોહી બરોબર રીતે પહોંચાડી નથી શકતા. ક્યારે? જ્યારે કે મારું હૃદયને કોઈ એક શારીરિક શ્રમ પડે છે. ફોર એક્ઝામ્પલ કે હું ડાન્સ કરું છું કે હું કોઈ કસરત કરી રહી છું, કોઈ ભારી સામાન ઉચકી રહી છું, તો આ બધા શારીરિક શ્રમના પ્રકાર છે અને આ કરતા વખતે કદાચ તમને કંઈ પ્રોબ્લેમ આવી શકે. એટલે આ જ દર્શાવે છે તમારું સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ હોય એ. આના માટે તમારે સૌથી હું કહીશ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલાં તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમને તરત જ કોઈ ઓપરેશનની કે કોઈ ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ નથી. તમે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ જે માધવબાગમાં થેરેપીઝ થાય છે એનો લાભ લઈ શકો છો. આનાથી તમારી લોહીની નળીઓની સ્ટ્રેન્થ પાછી પહેલા જેવી સરસ ઇલાસ્ટિક કરી દેવામાં આવે છે. બ્લોકેજીસ જે છે એ હું ફરી કહીશ કે કોઈ એક દિવસની સમસ્યા નથી. એટલે બિલકુલ બી ગભરાઈ ના જવું જોઈએ કે મને બ્લોકેજીસ છે તો મને અટેક આવશે કે અથવા મારું સ્ટ્રેસ ટેસ્ટ પોઝિટિવ છે તો હવે મને અટેક જ આવશે. એવી પરિસ્થિતિ નથી. આ સ્ટ્રેસ ટેસ્ટને પોઝિટિવથી વળી પાછું નેગેટિવ કરી શકાય છે જો તમે પ્રોપરલી તમારી જીવનશૈલીમાં પાછા અમુક જે સુધાર રિક્વાયર્ડ છે એ લાવી દો. વ્યવસ્થિત રૂપથી આહારનું ગ્રહણ કરો, જે અમે ડાયટ કીટ આપીએ છીએ એને ફોલો કરો અને પંચકર્મ કરાવો તો વિધિન 3 months એટલે કે 90 ડેઝની અંદર જ તમારું આ સ્ટ્રેસીસ કમ્પ્લીટલી નેગેટિવ થઈ શકે છે. ઓકે, બિલકુલ, બહુ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જેમણે માધવબાગની સારવાર લઈને પોતાના પોઝિટિવ ટેસ્ટમાં સકારાત્મક ફેરફારો કર્યા છે, ચાલો આપણે પહેલા તેમની ડિસીઝ રિवर्सल जर्नी વિશે જોઈએ. मेरा नाम आर.के. मौर्य है. इधर ही मेरे को सीने में ऐसा होता था कि मैं अब गिर जाऊंगा, तो मेरे को चलने को नहीं हो रहा था. तो मैं उस समय स्टेज मशीन पर जाके चेक कराया, लेकिन 3 मिनट में चल नहीं पाया. यहाँ पर डॉक्टर को दिखाया गया, आया. मैं तो बहुत डर गया था उस समय. धीरे धीरे ट्रीटमेंट, मेरा मसाज, पंचकर्मा भी चालू हो गया, सब कुछ हो गया. तो धीरे धीरे एक बढ़ने लगा मेरा. 5-6 महीना होते होते मेरा मैं 12 मिनट 13 मिनट तक चलने लगा. और डायबिटीज भी ट्रीटमेंट से एकदम नॉर्मल हो गया. माधव का मैं अपने हृदय से आभारी हूँ और मैं सबको बताता हूँ कि जिसको भी हार्ट का प्रॉब्लम है, जिसको भी हार्ट का और डायबिटीज का, कोलेस्ट्रॉल का, आप माधव बाग में जाइए. यहाँ पर हमारे आए हैं पेशेंट, मेरे कहने से कई पेशेंट आए हैं और उनको भी फायदा हुआ है. मैं तो एकदम फिट हूँ और फर्स्ट क्लास में बोला ना. आज मैं 50-55 के एज में भ्रमण करता हूँ, ये भी मैं बता रहा हूँ. इतना फिट हूँ. इसलिए मैं माधव बाग को तहे दिल से उनकी शुक्रिया अदा करता हूँ. पूरे कर्मचारी वर्ग के, पूरे माधव बाग के सभी कर्मचारी गण को मेरे तरफ से उनको शुक्रिया अदा करता हूँ. जय हिंद, जय महाराष्ट्र. ડોક્ટર મોર્યજીની વાર્તા આપણે સાંભળી અને હૃદય રોગના દર્દીઓનો કેટલોક અંશે ડર ઓછો થયો હશે એવું આપણે માની લઈએ છીએ. પણ
ડોક્ટર, અમારી પાસે પણ બીજા કેટલાક એવા દર્શક મિત્રો છે કે જે આ પ્રોગ્રામ જોઈને એમણે કેટલાક સવાલો કર્યા છે કે શું એ શક્ય છે. એમાંના જ એક દર્શક મિત્ર છે, એ પૂછી રહ્યા છે, એમનું નામ લીલા મહેતા છે અને એમનું પૂછવું છે કે એ સુરત છે અને સુરતમાં રહે છે. એમના ભાઈ સાહેબને 90 થી 100% જેટલું હૃદયની નળીમાં બ્લોકેજ છે. તો એ કહે છે કે અર્જન્ટ બાયપાસની વાત થઈ છે ડોક્ટર સાથે, તો માધવબાગ આવીને આયુર્વેદની સારવાર લઈ શકે છે? શું એમની પાસે એટલો સમય છે? હું થોડુંક સમજાવીશ કે જ્યારે બ્લોકેજીસ મને ડેવલપ થયા છે જી, તો બ્લોકેજીસ થી હાર્ટ એટેક નું ડાયરેક્ટ એવું સંબંધ નથી. બ્લોકેજીસ મતલબ ચરબીની ગાંઠ છે, ચરબીની ગુઠળીઓ છે જે પોચી જ છે બહુ જ, અને જે મારી નળીઓમાં ક્યાંય ફસાતી નથી. એ મારી નળીઓની દિવાલની અંદર બનેલી એક વસ્તુ છે. હાર્ટ એટેક જ્યારે આવે છે ત્યારે લોહીની ગઠડી તૈયાર થાય અને તમારા નળીમાં જઈને ફસાઈ જાય, એટલે એ નળીમાં આગળ લોહીનો પ્રવાહ કમ્પ્લીટલી બંધ થઈ જાય અને તમને અટેક આવે. આ એક પરિસ્થિતિ જે છે એ બહુ અર્જન્ટ પરિસ્થિતિ છે, જેના માટે એક સિમ્પલ ઇન્જેક્શનથી પાછું તમારું લોહીનો પ્રવાહ એસ્ટાબ્લિશ કરવામાં આવે. જો આવી કોઈ પરિસ્થિતિ નથી તો કોઈ એવી અર્જન્ટ રિક્વાયરમેન્ટ નથી તમને સર્જરીની. તમે બહુ જ નિયમિત રૂપથી તમારા કાર્ડિયક કેપેસિટી અનુસાર તમારી હૃદયની કાર્યક્ષમતા જેટલી હોય એ પ્રમાણે તમે કસરત કરી શકો છો. એ પ્રમાણે આપણે તમારા માટે પંચકર્મ ગોઠવી શકાય છે. પંચકર્મ તમે માધવબાગના ક્લિનિક પર આવીને લઈ શકો છો બિલકુલ. અને સાથે જ ડાયટ પણ લઈ શકો છો. વિધિન 3 months આ આખું જે કાર્યક્રમ છે 90% કે 100% બ્લોકેજીસ નું આ રિવર્સ થઈ શકે છે. બિલકુલ. 100% બ્લોકેજીસ કોઈ દિવસ હોતા નથી, કારણ કે 100% બ્લોકેજીસ હોય અચ્છા. તો માણસ ઢળી જ ઢળી જ પડતો પડતો હોય છે. બિલકુલ. અગેન એક એન્જિયોગ્રાફી, જે ટ્રેડિશનલ એન્જિયોગ્રાફી છે એનું લુકઆઉટ હોય છે, એટલે આવા કેસીસમાં ચોક્કસ સમય સીટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવી લેવી, બિલકુલ. જેથી એક્ઝેક્ટ પ્રમાણમાં આપણને કેટલા બ્લોકેજીસ છે આપણને ખબર પડી જાય અને આપણે આપણી ડિઝીઝ રિવર્સલ જર્ની માધવબાગ સાથે પ્લાન કરી શકીએ. બિલકુલ દર્શક મિત્રો, તો માધવબાગની સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ થેરાપીની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે નોન સર્જિકલ અને સુરક્ષિત છે. આ સાથે અદ્યતન પરીક્ષણો અને આધુનિક અને અદ્યતન તકનીકો જેવી કે MIB, પલ્સ એપ, પાવર મેપનો પણ સતત સંભાળ માટે માધવબાગમાં ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓ, જો તમારે આ સારવાર અને સુવિધાઓનો લાભ લેવો હોય તો તમારે માત્ર સ્ક્રીન પર લખેલો નંબર 07948059393 પર મિસ કોલ કરવાનો છે. અને દર્શક મિત્રો, એક ઝુંબેશના ભાગરૂપે માધવબાગે ડાયાબિટીસ મુક્ત ભારત એક ચળવળ હાથ ધરી છે. સમગ્ર ભારતમાં 200 થી વધુ સ્થળોએ ડાયાબિટીસના દર્દીઓ માટે 7મી એપ્રિલ 2023ના રોજ સવારે 7 વાગે વોકેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શું તેઓ ફિટ છે આ વોકેથોનમાં ભાગ લેવા માટે? તે માટે અનેક પરીક્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેથી શક્ય હોય તેટલા વધુ ડાયાબિટીસના દર્દીઓએ તેનો લાભ લેવો જોઈએ અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. વધુ માહિતી માટે નજીકના માધવબાગ ક્લિનિકનો સંપર્ક કરવો જોઈએ. માધવબાગ ક્લિનિકમાં એપોઇન્ટમેન્ટ લેવા માટે ફક્ત સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરો. નંબર છે 07948059393. તો જેનલજી, આપ અમારી સાથે જોડાયા અને આ વિષય ઉપર તમે અમારા દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ